પક્ષીઓ હોય તોય ભલે ને પશુઓ હોય તોય ભલે, એની પત્નીઓ છે, પતિઓ છે, દીકરા દીકરીઓ છે, મિત્રો છે, ખાવાનું છે, એને પીવાનું, હરવાનું, ફરવાનું, એકબીજા દેશમાં જવાનું, માઇગ્રેશન કરીને એક દેશમાંથી ક્યાં ક્યાં દૂર દૂર દેશમાં પક્ષીઓ જાય છે. હજારો કિલોમીટર ઉડતા ઉડતા જાય છે. અને એને તો વળી પાછું કેવું સારું, પાસપોર્ટની જરૂર નહીં ને વિઝાની જરૂર નહીં. કોઈ દી મોઢું ઢીલું પડવાની વાત જ નહીં. હમણાં હું નળ સરોવર ગયેલો, આપણે ગુજરાતમાં નળ સરોવર, તો કહેતા હતા કે ક્યાં ક્યાંથી પક્ષીઓ ઉડતા આવે, ઠેઠ ઉત્તર ધ્રુવમાંથી ઉડતા ઉડતા પક્ષીઓ આવે, રસ્તો ભૂલે નહીં. લ્યો હાલો એને પાયલટ હોય ને તો એને બધા યંત્રો હોય ને એને આધારે જવાનું. આ પક્ષીઓ પાસે કેવું યંત્ર છે તમે વિચારો. આવવાના રસ્તા એના જુદા, જવાના રસ્તા પાછા જુદા. કઈ રીતે સાનુકૂળ રહી ઉડતા ઉડતા આવવામાં, કઈ રીતે સાનુકૂળ જવામાં, એ બે રસ્તા પક્ષીઓ ગોતી લે. અને 2-4 મહિના માટે સારી ઋતુ અહીંયા હોય તો ઇન્ડિયા આવે ને અહીંયાથી પછી એના ઈંડા મૂકે, બચ્ચા થાય, ઉછેરી જાય, વળી પાછા પોતાના દેશમાં વયા જાય. એટલે એક કોઈ નવી નવાઈની ચીજો છે જ નહીં. પોરબંદર જાઓ, સમુદ્ર કિનારે ઓસ્ટ્રેલિયાથી કેટલા બધા પક્ષીઓ આવે, 2-3 મહિના રહીને વળી પાછા ઉડીને વયા જાય. અમુક પછી ઇન્ડિયાના નાગરિકે થઈ ગયા છે. તમે આમ જોવો ને તો ત્યાં લોકો છે ને ગાંઠિયા બહુ ખવડાવે. આ બધા પક્ષી જો દેખાડે છે ને આ છોકરો, આ બધા ઓસ્ટ્રેલિયા નથી આવેલા ઉડી ઉડીને પક્ષીઓ, ઘણા ઘણા દેશમાંથી આવે. લોકો ચણા બહુ ખવડાવે, ગાંઠિયા બહુ ખવડાવે, અને પક્ષીઓ તમારે તરત ઉડતા ટોળા ને ટોળા આવે ને પક્ષીઓ ખાય. હવે એ પછી બધા દર વર્ષે અહીંયા આવે ને રોજ અહીંયા ગુજરાતના ગાંઠિયા ખાય. ઓસ્ટ્રેલિયા જાય ત્યાં પાછા ગાંઠિયા મળે નહીં. જ્ઞાન ગાંઠિયા કોણ ખવડાવે? એટલે અમુકે પછી નાગરિકત્વ સ્વીકારી લીધું કે સિટીઝનશીપ સ્વીકારી લ્યો ઇન્ડિયાની. તે એટલે વિઝાવાનું નામ જ નથી લેતા, પરમેનન્ટ થઈ ગયા. પણ કહેવાનું મારું કે ખાવું પીવું આપણે ઘર બનાવીએ તો પક્ષીઓ કાંઈ માળા નાના બનાવે ભાઈ. 2 હાથે આપણે ન બનાવી શકીએ ને, એ પક્ષીઓ ચાંચથી એના માળા બનાવે, રહેવાના ઘર બનાવે. એટલે ખાવું પીવું, જીવન નિર્વાહ કરવો, દીકરા દીકરીઓ, પતિ પત્ની, પરિવાર, હરવું ફરવું, જાવું આવું, આ બધું પશુ પક્ષીને માણસ એમાં સમાન છે. આપણે પ્લેનમાં ફરી છીએ તેમાં અમુક કૂતરાય પ્લેનમાં ફરે છે. એમાં બહુ કાંઈ નવી નવાઈની વાત નથી. ભૌતિક માર્ગે કાંઈ પણ કરવું એ પશુ પક્ષી જીવ જંતુ બધાના જીવનમાં છે. તો 84 લાખ પ્રકારના જીવનમાં 84 લાખ પ્રકારના શરીરો આ દુનિયામાં છે. એમાંથી માનવ શરીરને શ્રેષ્ઠ કીધું, માનવ જન્મને શ્રેષ્ઠ કીધો. શા માટે? કે એ જન્મમાં ઈશ્વરની ભક્તિ થઈ શકે અને જીવાત્મા મુક્તિ મેળવી શકે, એટલે માનવ જન્મને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો. ભક્તિ કેવલ મનુષ્ય જન્મમાં થાય છે અને મુક્તિ ભક્તિથી જ મળે છે. એટલા માટે ભક્તિનું સાધન. મહાભારતની મેં કથા કરેલી, તો એમાં ચિરંજીવી ઋષિઓની કથા આવે. એને પૂછવામાં આવે કે તમે ચિરંજીવી છો તો તમને આમાં પ્લસ પોઈન્ટ શું ને માઇનસ પોઈન્ટ શું? લાંબુ જીવવાનું મળે વર્ષો સુધી, તો આમાં પ્લસ પોઈન્ટ શું? એ ઋષિએ મહાભારતમાં વર્ણન કર્યું કે લાંબુ જીવવા મળે એટલો જ પ્લસ પોઈન્ટ છે, માઇનસ પોઈન્ટ બહુ ઝાઝા છે. શું? તો કે એક તો સગા સંબંધીઓ બધા જતા રહ્યા હોય, પારકા માણસોની ભેગું રહેવાનું થાય, અજાણ્યા માણસોની ભેગું રહેવાનું થાય, એટલે પછી કે એની ભેગું કોઈ હાંચવે ન હાંચવે મજા આવે નહીં. પછી પૂછ્યું કે સ્વર્ગમાં ને અહીંયા પૃથ્વીલોકમાં એમાં ફરક શું? મહાભારતમાં એક વાત એ બી આવી, તો કે સ્વર્ગમાં પરસેવો ન વળે, થાક ન લાગે, જુવાની અખંડ રહે, એવા બધા પ્લસ પોઈન્ટ સ્વર્ગના ખરા. માઇનસ પોઈન્ટ તો કે છે કે સ્વર્ગ છે ને
એ પુણ્યના સુખ ભોગવવાની ભૂમિ છે. પુણ્ય કર્મ ભોગવાય છે એટલે વળી પાછું એને પૃથ્વી લોકમાં આવવું પડે. ખરેખરું સેટિંગ આવી ગયું હોય ને ત્યાં પાછું હેઠું આવવું પડે, કે જામી ગયું હોય એમ બરોબર, અને ત્યાં પાછું નીચે આવવું પડે. કે સ્વર્ગમાં કોઈ ભક્તિ થતી નથી, મુક્તિનું કોઈ સાધન થતું નથી. ભક્તિનું તો કેવલ ભરતખંડમાં થાય, મુક્તિનું સાધન કેવલ ભરતખંડમાં પૃથ્વી લોકમાં થાય. એટલે પૃથ્વી લોકને શ્રેષ્ઠ કીધો. તો મારે ને તમારે બધાએ આ એક પોઈન્ટ વિચારણીય છે કે જીવનમાં જે ભક્તિ આવે તો જ માનવ જન્મની સફળતા છે. બાકી પશુના અને માનવના જન્મમાં કોઈ ફરક નથી. તમે કોઈ પણ શાસ્ત્ર લેશો, ભાગવત, રામાયણ, મહાભારત, બધાનો સાર એક નીકળે કે આત્માએ પરમાત્માની ભક્તિ કરવી. જ્યાં કોઈના શ્રેષ્ઠતાના ગુણો ગવાણા કે દુનિયામાં કોઈ અજર અમર થયા તોય ભક્તિવાળા જ થયા છે. સંપત્તિવાળા તો કેટલાય મરી ગયા, કોઈ કોઈના નામે કોઈને યાદ નથી. સત્તાઓવાળા કેટલા કેટલા રાજાઓ આ દુનિયામાં આવ્યા અને વયા ગયા, કોઈ કોઈને કોઈ સંભાળતું નથી. પણ જેણે ઈશ્વરની ભક્તિ કરી એ હનુમાન દાદાને દુનિયા ભૂલી ન શકે ભાઈ. એ શબરીને કોઈ ભૂલી ન શકે. ભલે ગરીબડી હોય, જંગલમાં રહેનારી, પણ એ શબરીને કોઈ ભૂલી ન શકે. એ ગોપીઓને કોઈ ભૂલી ન શકે. એ મીરાબાઈને કોઈ ભૂલી ન શકે. એ ગઢડાના દાદા ખાચરને, લાડુબા જીવુબાને કોઈ ભૂલી ન શકે. એ બધું હોનું કહેવાય. જેમ યુગ જાય ને ભાઈ, વર્ષો જાય એમ એની કિંમત વધતી જાય. ભક્તિ કરનારા દુનિયામાં અજર અમર બન્યા છે. પછી પ્રભુ ભક્તિ હોય તોય ભલે, ગુરુ ભક્તિ હોય તોય ભલે, માતૃ પિતૃ ભક્તિ હોય તોય ભલે, અને દેશ ભક્તિ હોય તોય ભલે. પણ એ ચાર ભક્તિમાં પણ સર્વશ્રેષ્ઠ ઈશ્વરની ભક્તિ રહી છે. અને આજ રામ જે પ્રગટ થયા એની એક કથા જે લખાણી તુલસીદાસજીએ તુલસીકૃત રામાયણમાં લખી કે જ્યારે પૃથ્વી ઉપર અતિશય રાવણનો ત્રાસ વધી ગયેલો, અસુરોનો ઉપદ્રવ વધી ગયો, અને ત્યારે પૃથ્વી પીડાવા લાગી. પૃથ્વી એવું બોલી કે મને પર્વતોનો ભાર નથી જણાતો, સાગરનો ભાર નથી જણાતો, વૃક્ષોનો ભાર મને નથી જણાતો, પણ પાપી માણસોનો ભાર મને અતિશય લાગે છે. પૃથ્વી ઉપર જ્યારે પાપ વધે ત્યારે પૃથ્વીને એનો ભાર જણાય. અને પૃથ્વી દેવતાઓ પાસે ગઈ, દેવો પાસે ગઈ.